બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વન પર્વ, ત્રીજું પર્વ ચાલી રહ્યું છે અને એનું આજે ત્રીજું કડવું સાંભળશો। વૈષંપાએ એની પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વન પર્વ મહિમાય। ડેરા તંબુ તૈયાર કરાવ્યો કામ કુમતી એને, ડેરા તંબુ તૈયાર કરાવ્યો કામ કુમતી પેઠો, તંબુની બહાર ખુરશી નાખીને આશા ભરેલો બેઠો। સર્વેને ત્યાંથી કાઢી મૂક્યા, પોતે જાગરણ કરતો, બેઠો બેઠો દ્રૌપદીનું ધ્યાન જ મનમાં ધરતો। પાંડવને ઊંઘવા દઈ આવશે નારી, ભાગ ભળશે મારો, વિયોગ ટળશે મળશે સુંદર વામા, કોમળ કામા મુજ સુખ ધામા, વામા જોઈએ તે વિચારમાં, વામા જોઈએ તે વિચારમાં ઘણીક રાત્રિ વીતી છે। વૈશંપાય ઋષિ કહે છે કે સાંભળ જન્મેજય રાજા, અલગથી જરીનો તંબુ તાણીને રહ્યો ત્યાં સુધી બીજા પર્વમાં કડવામાં સાંભળ્યું હતું, ત્રીજા કડવામાં હવે સાંભળ। ડેરા તંબુ તૈયાર કરાવીને કામદેવ વ્યાપ્ત થયો છે, એટલે તંબુની બહાર ખુરશી નાખીને દુષ્ટ દુર્યોધન આશા ભરેલો ત્યાંથી બેઠો છે, બધાને ત્યાંથી કાઢી મૂક્યા છે અને પોતે જાગરણ કરે છે, બેઠો બેઠો દ્રૌપદીનું મનમાં ધ્યાન ધરે છે। પાંડવોને ઊંઘવા દઈને નારી આવશે, ભાગ બળશે ને મારો વિયોગ ટળશે, સુંદર વામા મળશે, કોમળ કામા મારા સુખની ધામા છે, વામા જોઈએ એ વિચારમાં ઘણીક રાત વીતી છે। હજી ન આવી એ રૂપાળી, શું કરતી હશે પંચાળી, કેમ રૂઠી હજુ ન આવી, વચનથી નથી જૂઠી, એમ મનમાં વિચાર કરે છે, શું કરતી હશે, કેમ હજી નથી આવી, વચનથી જૂઠી નથી, મામો જૂઠું ન બોલે, એમ મનમાં વિચાર કરે છે। આવતી હશે જુએ છે ઉઠી ઉઠી, કઈ ન દેખે નાખે નિશાસો, વળી તંબુમાં પેસે, આવતી હશે કઈ ખુરશીમાં બેસે। વનવગડામાં તંબુ તાણેલો ને વાના સપાટા ચાલે, તેને લીધે જરિયાન કેરો તંબુ ફરફર હાલે। એટલે ઉઠે છે ઝબકીને ઓ આવી, તંબુની આસપાસ ફરી જુએ દ્રષ્ટિ દોડાવી। કઈ ન દેખે નાખે નિશાસા, વિચાર ઊંડા ચાલે,
વાયુ વાયાથી વૃક્ષ કેરા ડાળા ડાળી હાલે. તેનો દેખાય પડછાયો કે ઊભો થઈને નાશે. મનનો ધર્મ છે મનમાં જેવું તેવું તેને ભાષે. વચનથી જૂઠી નથી, આવતી હશે ઉઠી ઉઠીને જુએ છે દુષ્ટ દુર્યોધન. કાંઈ ન દેખાય ત્યારે નિશાસો નાખે છે. વળી એ તંબુમાં બેસે છે, આવતી હશે એમ કરીને ખુરશીમાં બેસે છે. વન વગડામાં તંબુ તાણેલો છે એટલે વાયરાના સપાટા ચાલે છે, એના લીધે જરિયાન કેરો તંબુ ફર હલે છે. એટલે ઉઠે છે ઝબકીને એ આવી રૂપાળી તંબુની આસપાસ ફરીને જુએ છે દ્રષ્ટિ દોડાવી. કઈ ન દેખે એટલે નિશાસો નાખે છે, ઊંડા વિચાર ચાલે છે. વાયુ વાયરા વાવાથી વૃક્ષના ઝાડના ડાળા ડાળી હલે છે. એને પડછાયો દેખાય કે ઊભો થઈને નાશે. મનનો ધર્મ એને જેવો છે એવો એને દેખાય છે, એવું એને ભાસે છે. એમ ભાસે કે અબળાય આવી ઝડપ ઝાલવા જાય. જઈ જુએ તો પડછાયો ભાસે એટલે નિરાશ થાય. અરે રે હજી કેમ ન આવીને શું થયું હશે વિઘ્ન. પાછો વાયુથી તંબુ ખખડે ને દોડે દુર્યોધન. આવેલી છે એવું મનમાં ધારે. મારી મશ્કરી કરવા માટે સંતાઈ દોડાવી મારે. ઓ પ્રાણ પ્યારી સિદ્ધ દોડાવી મારો. એમ કહીને શોધવા લાગ્યો ને લાગે ઘણો ભણકારો. છેવટ થાકીને પાછો બેસે. વન વગડામાં તંબુ તાણેલો છે, વાયરાના સપાટા વાગે છે એટલે જરી કેરો તંબુ ફર હલે છે. એટલે ઝબકીને જાગે છે કે આ આવી ઝબકે છે. દ્રષ્ટિ દોડાવીને જુએ છે, કઈ ન દેખે એટલે નિશાસો નાખે. ઊંડા વિચાર ચાલે છે. વાયરા વાવવાથી વૃક્ષના ઝાડના ડાળા ડાળી હલે એનો પડછાયો ઊભો થઈને નાસે છે જોઈને. જેવો મનમાં ધર્મ છે એવું જ એને દેખાય છે. એમ લાગે છે કે અબળા આવી ઝડપ દઈને ઝાલવા જાય છે. જુએ તો પડછાયો છે એટલે નિરાશ થાય છે દુર્યોધન. અરે રે હજી કેમ નથી આવી, શું વિઘન થયું છે? પાછો વાયરાથી વાયુ ખખડે, તંબુ ખખડે એટલે દોડીને જુએ છે દુર્યોધન. આવેલી જરૂર છે એવું મનમાં ધારે, પણ મારી મશ્કરી કરવા માટે મને સંતાઈને દોડાવી મારે છે. પ્રાણ પ્યારી કેમ મને દોડાવો છો એમ કરીને શોધવા લાગ્યો છે. એને ભણકારો લાગે છે કે ના આવી જ ગઈ છે એવું એને ભાસે છે. છેવટ થાકીને પાછો બેસે, ચિત્ત થયું છે હરાયું. આખી રાત ઉજાગરો કીધો ને વેવાણો વાયો.
વીલે મુખડે ગયો મામા પાસે માર્યા જાગરણ કરાવી નેત્ર જરાએ મીચું નહોતું પ્રેમ દાન વયાવી આખી રાત ઉજાગરો કર્યો દુર્યોધને વાણો વાયો એટલે વીલે મુઢે ગયો છે એના મામા શકુની જોડે મામા આખી રાત જાગરણ કરી આંખ જરાય મીચી નથી પણ પ્રેમદા ના આવી મામો કે કેમ થયું મામો કહે એ કેમ થયું મળવા માટે જાઉં એમ કહીને ઘોડે બેઠો ખબર લઈને આવો એમ કહી ચાલ્યો હવા ખાવા બહુ પ્રપંચી કહાવ્યો ચાર ઘડી વગડામાં ફરી ડેરા તંબુએ આવ્યો દુર્યોધન કહે કેમ મામા શું લાવ્યા સમાચાર મામો કહે દિશાએ ગઈ તી એ કોણ તે મળીનાર મામો કે છે કે એમ કેમ થયું હું મળવા માટે જાઉં એમ કરીને ઘોડા ઉપર બેઠો કપટી શકુની કે હું ખબર લઈને આવું એમ કરીને ચાલ્યો છે હવા ખાવા માટે ખૂબ પ્રપંચી છે શકુની ચાર ઘડી વગડામાં ફરીને ડેરા તંબુએ પાછો આવ્યો દુર્યોધન કે કેમ મામા શું સમાચાર લાયા મામો કહે તો દિશાએ ગઈ હતી ડબલે જવા ગઈ હતી એકાંતે મને મળી મેં એને બહુ ઠપકો દીધો ને કહ્યું તે કેવો ધાર્યો મારો કોમળ ભાણેજ તેને ઉજાગરે કેમ માર્યો તબ તે તારુણી રડી પડી કહેવા લાગી એમ ભીમસેન જાગતો રહ્યો હતો એટલે આવું કેમ કપટી શકુની કેવી વાત કરે છે બનાવીને કે મેં એને બહુ ઠપકો આપ્યો તે કેવો ધાર્યો મેં કહ્યું તે એને મારા ભાણેજને કેવો ધાર્યો મારો કોમળ ભાણેજ આખી રાત તે ઉજાગરો કરાવ્યો ત્યારે તારુણીએ દ્રૌપદી રડી પડીને એમ કીધું મને કે ભીમસેન જાગતો રહ્યો એટલે હું કેવી રીતે આવું છત્રપતિને એવું કહેજો મુજકા જ જાગ્યા આપ રંકના ઉપર રીસ ન કરશો ગુનો કરજો માફ રીસાસો નહીં રંક સાથે ને કહી વહી આ સુધારા દુર્યોધન કહે એવું કયું ખાઓ સોગન મારા છત્રપતિને એવું કહેજો કે મારા કારણે આપ જાગ્યા છો રંકના ઉપર રીસ ન કરશો મારો ગુનો માફ કરજો રીસાશો નહીં રંક સાથે એમ કહીને આંસુ વહાવ્યા એને દુર્યોધન કે હાચું મામા આવું કહ્યું મારા સોગન ખાઓ મામો કહે સોગન તારા વળી મને વાળ્યો વાતે કયું છે કે વાસે તો આવીશ આજ રાતે રાત્રિએ અવાય
થાય નહીં તો ધીરજ ધરજો દાવ જોઈને થોડે દાડે આવી હસ્તિનાપુર. મામો કહે છે કે મને તારા સોગન વળી મને વાતે વાળ્યો એને અને એવું કહ્યું કે અવાશે તો આવીશ આજ રાત્રિએ નહીં અવાય તો મનમાં ધીરજ રાખજો અને થોડે દિવસે દાવ જોઈને હું આવીશ હસ્તિનાપુર આવી જઈશ. તબ દુર્યોધન રાજી થયો ધીરજ વાળી મન મામો જેવો ભાણેજ તેવો કુબુદ્ધિ રાજન. વળી દુર્યોધને ધીરજ ધરી છે, મામો જેવો છે એવો ને એવો કુબુદ્ધિ છે ભાણેજ. તે દિન રાતે જાગરણ કીધું પણ ન વયાવ્યું કોઈ એવામાં રાત્રિ વીતીને યાત્રાનો દિવસ હોય. દુર્યોધન કહે ઓરે મામા ચાલો મહાદેવ જઈએ. વાજતે ગાજતે પહેરી ઓઢીને હાથી ઉપર સ્વાર થઈએ. એમ કહીને એ દિવસે પણ જાગરણ કર્યું પણ કોઈ ના આવ્યો. એવામાં રાત વીતીની યાત્રાનો દિવસ હતો. દુર્યોધન કહે છે કે મામા ચાલો આપણે વાજતે ગાજતે પહેરી ઓઢીને હાથી ઉપર બેસીને જઈએ મહાદેવ. પહેરી ઓઢીને બનો રૂપાળો મોહ પામે દ્રૌપદી તે વિના રૂપાળા થવાનું બીજું કારણ નથી. એમ કહીને સવારી ચડાવી વાજતે ગાજતે ચાલ્યો. દર્શન કરવા જતા કામીનો જીવ રહે નહીં ચાલ્યો. પહેરી ઓઢીને રૂપાળો બનું મામા દ્રૌપદી મોહ પામે એના વિના રૂપાળા થવાનું મારી પાસે બીજું કંઈ કારણ નથી. એમ કરીને સવારી ચડાવી વાજતે ગાજતે ચાલ્યો છે. દર્શન કરવા જતા કામી પુરુષનો જીવ ચાલ્યો રહેતો નથી. રૂપાળા બની રૂપ દરસાવે તેથી સમજવો કામી. તીર્થે જઈ કરે ચાળા ચટકા એકુમતી હરામી. રૂપાળા બનીને જે રૂપ બતાવે છે એને કામી સમજવાનું. તીર્થ યાત્રામાં જઈને તીર્થ ધર્મ જે સ્થાન પર જઈને જે ચટકા કરે છે એ કુમતી હરામી કહેવાય. અવર ક્ષેત્રે પાપ કરે તે તીર્થ ક્ષેત્રે છૂટાય. તીર્થ ક્ષેત્રે પાપ કરે તે વજ્ર સરખું થાય. બીજી જગ્યાએ કોઈ પણ પાપ થઈ જાય જાણતા તો તીર્થ ક્ષેત્રે છૂટી જવાય, પણ તીર્થ યાત્રામાં જઈને કોઈ પાપ કરે તો એ તો વજ્ર જેવું થઈ જાય. સામાનું મન ચલાવવાને પહેરે રૂડા પોશાક, નહીં તો કારણ નહીં પહેરવાનું ક્યાં બોલવાનો લાગ. કોક કહેશે દેવરી જવવા પોશાક સારા ધરીએ,
પણ દેવને રીઝવવા હોય તો તિલક છાપા કહીએ. માળાઓ ઝાલી બેરખા ઘાલી ભજન કરતા ફરીએ. સામા લખ્યું છે પોશાક પહેરો, ક્યાં કહ્યું છે શ્રી હરિએ. સામાનું મન ચલાવવા માટે રૂડા પોશાક પહેરી અને ફરીએ. કોઈ કારણ ન હોય પહેરવાનું, ત્યાં પછી બોલવાનો ક્યાં લાગ છે? કોક કહેશે કે દેવ રીઝવવા માટે પોશાક સારા પહેરવા, પણ દેવને રીઝવવા હોય તો તિલક છાપા કરવા પડે. માળાઓ ઝાલીને બેરખા ગાલીને ભજન કરતા ફરીએ. શેમાં લખ્યું છે પોશાક પહેરવો, ક્યાં કહ્યું છે શ્રી હરિએ. માટે શ્રોતા જને શીખ લેવીને ભજન મંડળ કરવું, પણ અવર મંડળી નવ કરવીને ભક્તનું સ્વરૂપ ધરવું. બીજું સ્વરૂપ ધારણ કરે તે નરકનો અધિકારી, મોઢે ન કહે પણ મનમાં મોહ પામે નર નારી. મેલો ઘેલો કેમ વેશ ધરે, સાને કરે ચતુરાઈ, મોઢે કહે દેવરી જવું છું પણ મનમાં લુચાઈ. અન્ય સ્થળમાં પાતક છૂટે પણ તીર્થે પાપ થાય, કોઈ કાળે છૂટવા નહીં પામે વેદ પુરાણે ગાય. તીર્થયાત્રાએ જઈને વિપ્રને દે દાસપણું, તે પ્રાણીને પાતક લાગે બીજું સતગણું. સુકૃત સઘળું ધોવાઈ જાશે ને કોપે પુણ્ય શ્લોક, કોટાન કોટી યજ્ઞ કરે પણ યાત્રા બને બધી ભોક. દુર્યોધન કુબુદ્ધિ પ્રાણીને બાનું દર્શન કરવા, દેવના ઉપર શ્રદ્ધા નથી ને ચાલ્યો પાપે પેટ ભરવા. અભિમાની હાથી ઉપર બેસીને 14 જોતો જાય, અભિમાની હાથી ઉપર બેસીને 14 જોતો જાય. ગાંધર્વે જાણ્યું કુબુદ્ધિ નો આવે છે કોકરાય. મેલો ઘેલો ભલે વેશ ન ધરે પણ ચતુરાઈ કરે, મોઢે કે હું દેવ રીઝવું છું પણ મનમાં લુચાઈ હોય. બીજા સ્થળે પાપ છૂટે પણ તીર્થે પાપ ન થાય, કોઈ કાળે છૂટે નહીં ભલે વેદ પુરાણ ગાય, પણ તીર્થે કરેલા પાપ ક્યાંય છૂટતા નથી. તીર્થ યાત્રાએ જઈને બ્રાહ્મણને દાસપણું આપે, વિપ્રને તે પ્રાણીને પાતક લાગે, બ્રાહ્મણ જોડે સેવા કરાવરાવે. બીજું સદગણું એને પાપ લાગે, સુકૃત બધું ધોવાઈ જાય અને ભગવાન કોપે. કોટાન કોટી ભજન કરે પણ યાત્રા બધી ફોક રહે. યજ્ઞ કરે ભલે પણ તોય યાત્રાનું પુણ્ય ન મળે. દુર્યોધન કુબુદ્ધિ પ્રાણી છે, દર્શનનું બાનું કરવા, દેવના ઉપર શ્રદ્ધા નથી, પાપે પેટ ભરવા માટે આવ્યો છે. અભિમાની હાથી ઉપર બેસીને ચારે દિશાએ જોતો જોતો જાય છે. ગંધર્વે જાણ્યું છે કે કુબુદ્ધિનો કોક રાજા આવે છે, જે ઓટલા ઉપર ગંધર્વ બેઠો છે અને જોયું છે કે કોક કુબુદ્ધિનો આવે છે. એનો અભિમાન ઉતારી નોખું એમ કર્યો મનસુબો,
સાંગ ગ્રહીને દુર્યોધન નો માર્ગ ઘેરી ઉભો. પાપીના છડીદાર બોલ્યા કોણ ઉભો દુર્મતી, માર્ગ મૂકી અળગો જાય અહીંથી આવે છે છત્રપતિ. તો પણ ગંધર્વ અળગો ન ખસે પાછો વળ્યો છડીદાર. હાથી ઉપર દુર્યોધન બેઠો તેને કયા સમાચાર. દુર્યોધન કુબુદી પ્રાણી છે, દર્શનનું બહાનું કરવા દેવના ઉપર શ્રદ્ધા નથી ને પાપ ભરવા આવ્યો છે. અભિમાની હાથી ઉપર બેસીને જોતો જોતો જાય છે. ગંધર્વે જોયો કોક આવે છે એનું અભિમાન ઉતારી નાખો એમ કરી સાંગ પકડીને દુર્યોધનનો માર્ગ રોક્યો છે. ગંધર્વે માર્ગ વચમાં ગંધર્વ ઉભો રહ્યો છે. પાપી દુર્યોધનના છડીદાર બોલ્યા છે કે તું દુર્મતી કોણ છે, માર્ગ મૂકીને અળગો જાય, અહીંથી છત્રપતિ આવે છે. પણ તોય ગંધર્વ અળગો ન ખસ્યો. છડીદાર પાછો વળ્યો. હાથી ઉપર દુર્યોધન બેઠો, તેને સમાચાર કીધા છે. સમાચાર જઈને કયો ઘેર્યો આપણો પંથ. વલ્લભ વાણી વધે છત્રપતિને ક્રોધ થયો અનંત. આગળની કથા ચોથા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.